દુષ્કર્મ જેવી સંવેદનશીલ ઘટનામાં કાયદો કહે છે કે પીડિતાની ઓળખ સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની છે અને જો કાયદાના રક્ષક જ કાયદાનું ઉલ્લંઘન કરે તો નાગરિકો કોના પર વિશ્વાસ રાખે? ઉનામાં બનેલી એક ઘટનાએ આ તમામ સવાલોને ફરી એકવાર જીવંત કરી દીધા છે. દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ બાદ પોલીસે કરેલી કાર્યવાહી અને તેના વિડીયો વાયરલ થતા હવે પોલીસની કાર્યપદ્ધતિ પર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. ઉના તાલુકામાં 26 ફેબ્રુઆરી 2026ના રોજ એક મહિલાએ દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ મુખ્ય આરોપી મોહમ્મદ ફરીદ ઉર્ફે ફરહાનભાઈ મલેકે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું અને બાદમાં પોતાના એક મિત્રની મદદથી યુવતીને ગાડીમાં બેસાડી જૂનાગઢ સુધી લઈ જવાનો આરોપ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને 27 ફેબ્રુઆરીએ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિવાદનું કારણ બની છે. રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીને ગામ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હોવાના અને તેના વિડીયો બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દરમિયાન પીડિતાના રહેણાંક વિસ્તાર સુધી પોલીસ પહોંચી અને મોટું ટોળું પણ એકત્રિત થયું, જેના કારણે પીડિતાની ઓળખ આડકતરી રીતે જાહેર થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ અને મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે એ યુવતીના થોડા દિવસ બાદ લગ્ન પણ છે. કાયદા મુજબ દુષ્કર્મના કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવી ગુનાહિત ગણાય છે અને તેની ગુપ્તતા જાળવવી પોલીસની ફરજ છે. આ મામલે જ્યારે તપાસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને કહેવું હતું કે તેઓ પીડિતાના ઘર સુધી ગયા નથી અને કાર્યવાહીનો હેતુ મહિલાઓમાં જાગૃતિ લાવવાનો હતો. પરંતુ આ ઘટનાએ પ્રશ્ન ઊભો કર્યો છે કે શું જાગૃતિના નામે આવી કાર્યવાહી યોગ્ય ગણાય? શું આરોપીની ધરપકડ પછી જાહેર પ્રદર્શન કરવું કાયદેસર છે અને શું આ પ્રક્રિયામાં પીડિતાની ગોપનીયતા પૂરતી રીતે જળવાય છે? હાલ આ મુદ્દે સ્થાનિક સ્તરે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું તપાસ કરે છે અને શું કોઈ જવાબદારી નક્કી થાય છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.